ગીર સોમનાથ જિલ્લામાં પણ ચાલી રહ્યું છે મેગા ડિમોલિશન। આજે કોડીનારના નવા ગામના રસ્તા ઉપર દબાણો દૂર કરવામાં આવશે। નવા ગામને હાઈવે સાથે જોડતા ગામના મુખ્ય રસ્તા પરના દબાણો દૂર કરાશે। પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવશે। ઘણા સમયથી ગ્રામજનો દબાણ દૂર કરવાની માંગ કરી રહ્યા છે। એવામાં આજે 1.5 કિલોમીટર રોડ પરના દબાણો પર બુલડોઝર ફરી વળશે। ગીર સોમનાથના કોડીનાર ખાતેથી પણ દબાણો દૂર કરવામાં આવશે। દરિયા કિનારાના પટ્ટા પર જેટલા પણ દબાણો છે આ તમામને હટાવવાની કામગીરી સરકાર કરી રહી છે। ગીર સોમનાથ હોય કે પછી બેટ દ્વારકા તમામ જગ્યાએથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે। કરોડોની સરકારી જમીનો ખુલ્લી કરવામાં આવી રહી છે અને એના જ ભાગરૂપે ગીર સોમનાથના કોડીનારના ગ્રામ્યમાં ફરી એક વખત દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ ચાલી રહ્યું છે મેગા ડિમોલિશન। આજે કોડીનારના નવા ગામના રસ્તા ઉપર દબાણો દૂર કરવામાં આવશે। નવા ગામને હાઈવે સાથે જોડતા ગામના મુખ્ય રસ્તા પરના દબાણો દૂર કરાશે। પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવશે। ઘણા સમયથી ગ્રામજનો દબાણ દૂર કરવાની માંગ કરી રહ્યા છે। એવામાં આજે 1.5 કિલોમીટર રોડ પરના દબાણો પર બુલડોઝર ફરી વળશે।